મિત્રો, મજનૂની વાતો યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ એક ખૂબ જ સરસ મજાની વાત, જે સાંભળવાની તમને ખૂબ મજા આવશે। તો હવે આપણે વાત શરૂ કરીએ। તો તમે તમારા કાનમાં હેન્ડસ્પ્રે લગાવી લેજો, જેથી આપણી વાત બીજું કોઈ સાંભળી ના શકે। મિત્રો, મારું નામ મજનુ છે અને હું જામનગરમાં રહું છું। આ વાત 6 મહિના પહેલાંની છે, જ્યારે હું એક લેડીઝ કપડાની દુકાનમાં કામ કરતો હતો। તેવામાં એક વખત બન્યું એવું કે 3-4 એકદમ ટકાટક માલ એટલે કે ખૂબ જ સુંદર છોકરીઓ તે દુકાનમાં આવી અને એક છોકરીએ મને કહ્યું કે મારા માટે કુર્તી બતાવો। તો મેં તેને પૂછ્યું કે કઈ સાઈઝ? તો તે એકબીજા સામે જોઈને હસવા લાગી અને બીજી છોકરી હસતી હસતી બોલી કે તમે અનિકાને જોઈ લ્યો તો તમને ખબર પડી જશે। હું તેને જોઈને કુર્તી બતાવવા લાગ્યો, ત્યારે તેમાં ત્રીજી જે છોકરી હતી તે મને છુપાઈને મારી તરફ જોયા કરતી હતી, જેનું નામ સોના હતું અને હતી પણ 100% સોના જેવી। તેનું ફિગર 32-36-32નું હશે। તેની અણિયારી આંખો મને કંઈક ઈશારા કરતી હોય તેવું લાગતું હતું। મેં તેને પૂછ્યું, મેડમ, તમારે કાંઈ ખરીદવું નથી? તો તે કહેવા લાગી કે ના, મારે કોના માટે ખરીદવા? તેણે કહ્યું, પણ કોઈ જોવાવાળું જ નથી તો શું સારા કપડાં પહેરવા, અને બીજા મારી પાસે ઘણા કપડાં છે। પછી બીજી છોકરીઓ બીજા ડિપાર્ટમેન્ટમાં બીજા કપડાં જોવા માટે ગઈ, પણ સોના મારી પાસે જ ઊભી રહી। તે હું કામ કરી રહ્યો હતો તે જોતી હતી, એટલે મેં તેને એક સ્માઇલ આપી, તો તેને પણ મને એક મીઠી સ્માઇલ આપી। મેં કહ્યું, મેડમ, તમારે પેલી ચકલીઓ સાથે નથી જવું? તો તે બોલી, કોણ ચકલીઓ? મેં કહ્યું, તમારી સહેલીઓ। અને ત્યારે તે બોલી, ના ના, અને એ ધીમેથી બોલી કે મારે તો ચકલાની જરૂર છે। તેનું ધીમું બોલેલું હું સાંભળી ગયો અને તે સંભળાવવા પણ માગતી હતી। મેં કહ્યું, તમે તો દેખાવમાં આવા સુંદર છો, તમારી ઉપર તો કોઈ પણ ફિદા થઈ જાય। તે બોલી, એવું? મેં કહ્યું, હા હા, 100%। ત્યારબાદ તેની નજર મારા ખંભા પર બનાવેલા ટેટુ પર પડી અને બોલી, આ ટેટુ તમે ક્યાં કરાવ્યું છે? મેં કહ્યું, અહીં જામનગરમાં જ કરાવ્યું છે, કેમ સારું નથી? તો તે બોલી, અહીં આવીને બતાવો તો। એટલે હું તેની પાસે ગયો। તેની પાસે જતાં જ તેની સુગંધે મને પાગલ બનાવી દીધો। એટલી મીઠી સુગંધ તેના શરીર પરથી આવતી હતી। મેં મારો હાથ આગળ કર્યો તો તેણે મારો હાથ થોડો ખેંચી અને તેના સંતરા સુધી લઈ ગઈ અને ટેટુ જોવા લાગી। હું તેના સંતરા જોતો હતો। તેના સંતરા એકદમ ભરાવદાર હતા, એટલે તેણે મને કહ્યું, શું જોઈ રહ્યા છો? મેં કહ્યું, કાંઈ નહીં। તે ખુરશી ઉપર બેસી ગઈ અને ટેબલ અને તેના સંતરા વચ્ચે મારો હાથ દબાવી રાખ્યો। મને તેનું સંતરું ખૂબ ગરમ લાગતું હતું અને મારો પોપટ પણ ઉડવા માટે તૈયાર થઈ ગયો હતો, પણ અમે દુકાનમાં હતા, એટલે મેં કહ્યું, મેડમ, મારે થોડું કામ છે, એમ કહીને મેં મારો હાથ ખેંચી લીધો, પણ મારી નજર તેના સંતરા પર જ રહેતી હતી અને સોના પણ મને જાણે તેના સંતરા બતાવી રહી હોય તેવું લાગતું હતું। ત્યારબાદ સોના બોલી, મને પણ મારા માપની કુર્તી બતાવો। મેં તેને પૂછ્યું, સાઈઝ? તો સોના બોલી, હમણાં જોઈને તો તમે તમારા પોપટની સાઈઝ મોટી કરી લીધી છે અને પાછા તમે મને પૂછો છો કે સાઈઝ? ત્યારે મેં મારા પોપટ સામે જોયું તો તે પેન્ટમાંથી ચોખ્ખો દેખાઈ રહ્યો હતો। મેં તેને કહ્યું, મેડમ, તમે મને કામ કરવા દો, એમ કહીને હું બાથરૂમમાં જતો રહ્યો। મેં ત્યાં જઈને મારું પેન્ટ ખોલ્યું તો મારો પોપટ એકદમ કડક થઈ ગયો હતો અને મારી આંખોમાં તેના સંતરા દેખાતા હતા અને હું ત્યાં જ મૂઠ મારવા લાગ્યો। થોડી વારમાં મારો રસ નીકળી ગયો અને મારો પોપટ પણ શાંત થઈ ગયો। ત્યારબાદ હું મારું મોઢું અને પોપટ ધોઈને બહાર આવ્યો, તો પણ સોના હજુ મારા ડિપાર્ટમેન્ટમાં જ હતી। હું ત્યાં ગયો એટલે તે બોલી, બસ એટલી વારમાં ખાલી થઈ ગયું? હવે મારાથી રહેવાયું નહીં। મેં તેને કહ્યું કે ટ્રાય કર તો ખબર પડે કેટલો દમ છે। સોના બોલી, હા હા, દેખેંગે કિસમેં કિतना હૈ દમ। સોનાને મેં નંબર આપ્યો। ત્યાં તો તેની સહેલીઓ આવી ગઈ અને તેની સાથે સોના ચાલી ગઈ। તે દિવસે સાંજ પડી ગઈ, પણ સોનાનો કોલ હજુ આવ્યો નહીં, પણ તેનો ચહેરો મારી આંખોની સામે આવ્યા કરતો હતો ને દુકાનનો સીન મારી સામે ચાલ્યા જ કરતો હતો અને મારો પોપટ પણ પાછો ઊભો થઈ ગયો।
હું ફરી બાથરૂમમાં ગયો અને મૂઠ મારવા લાગ્યો. આ વખતે હું હાંફવા લાગ્યો ત્યારે મારા પોપટનું પાણી નીકળ્યું. હવે રાતના લગભગ 10 વાગ્યા હશે અને મારા મોબાઈલમાં એક કોલ આવ્યો. ત્યારે મારો મોબાઈલ ચાર્જ થતો હતો અને હું જમતો હતો. હું જમતા જમતા એકદમ ઊભો થઈ ગયો અને ફોન ઉપાડ્યો. ત્યાં તો તે કોલ કંપનીનો હતો. હવે મને આશા પણ ઓછી થવા લાગી હતી, પણ સોનાના વ્યવહારના લીધે મને દિલથી એવું લાગ્યા કરતું હતું કે તે મને કોલ કરશે. હવે રાતના લગભગ 11 વાગ્યા હશે ત્યારે મારા ફોનની ઘંટડી વાગી. મેં જોયું તો ટ્રુ કોલરમાં ગોલ્ડ માઇન લખેલું હતું. મેં ફોન ઉપાડ્યો અને હેલો કહ્યું, પણ સામેથી કોઈ જવાબ ન આવ્યો એટલે મેં કોલ કટ કરી નાખ્યો. પણ તરત જ બીજી વખત કોલ આવ્યો એટલે હું કોલ ઉપાડીને કાંઈ જ બોલ્યા વગર ઊભો રહ્યો. એટલે સામેથી અવાજ આવ્યો, કેમ કોલ કટ કરી નાખો છો? અત્યારે પણ કામમાં છો? મેં કહ્યું, કોણ? મને ખબર તો હતી તો પણ પૂછી રહ્યો હતો. તો તેણે વધારે વાત કર્યા વગર કહ્યું, મારે તારામાં કેટલો દમ છે એ જોવું છે. તું અત્યારે હું એડ્રેસ આપું ત્યાં આવી જા. તેણે એડ્રેસ આપ્યું અને કોલ કટ કરી નાખ્યો. હવે હું શું કરું તે મને સમજાતું ન હતું. હવે મારી ગાંડ પણ ફાટતી હતી કે સોના મને ફસાવી દેશે તો. 5 મિનિટ વિચાર કર્યા બાદ હું ત્યાં જવા માટે તૈયાર થઈ ગયો અને સોનાએ જે એડ્રેસ આપ્યું હતું ત્યાં હું પહોંચી ગયો. ત્યાં પહોંચતા મને 20 મિનિટ જેવો સમય લાગી ગયો. ત્યાં જઈને જોયું તો બાજુમાં એક હોસ્પિટલ હતી અને તેની બાજુમાં એક એપાર્ટમેન્ટ હતું. મેં ત્યાં પહોંચીને સોનાને કોલ કર્યો એટલે તેણે 214 નંબરમાં આવવા કહ્યું. હું ધીમેથી બીજા માળે ગયો અને 214 નંબરની ડોરબેલ વગાડી. થોડી વારમાં સોનાએ દરવાજો ખોલ્યો. તેને જોઈને હું ત્યાં જ પાગલ થવા લાગ્યો. તે પિંક કલરની નાઇટ ડ્રેસમાં એકદમ સેક્સી લાગતી હતી. તે મારી સામે જોઈને બોલી કે આંખોથી જ ઠોકી નાખીશ કે? પછી મને અંદર આવવા કહ્યું. હું અંદર ગયો એટલે તે પાણી લઈને આવી. મેં પાણી પીધું અને પૂછ્યું કે તમે અહીં એકલા રહો છો? સોના બોલી, ના, મારી 2 ફ્રેન્ડ અને હું એમ 3 રહીએ છીએ અને અમે અહીં હોસ્પિટલમાં જોબ કરીએ છીએ. મેં આજુબાજુ જોઈને સોનાને પૂછ્યું કે બીજી 2 ફ્રેન્ડ કેમ દેખાતી નથી? તો સોના બોલી, બિંદુની તબિયત સારી નથી એટલે તેના ઘરે ગઈ છે અને મીનાને અત્યારે ડ્યુટી છે. હું તેની સામે વાતો કરતો હતો ત્યારે મારી નજર તેના ભરાવદાર સંતરા ઉપર જ રહેતી હતી. એટલે સોના બોલી, મેં તને અહીં વાતો કરવા નથી બોલાવ્યો. અને તે સામેથી ઊભી થઈને મારા ખોળામાં બેસી ગઈ અને બોલી, મેં જ્યારે તને કપડાની દુકાન પર જોયો ત્યારે જ તું મને ગમી ગયો હતો અને ત્યારથી જ મારી પરી તારા પોપટનો રસ પીવા માટે વલખા મારે છે. તું જ્યારે બાથરૂમમાં ગયો હતો ત્યારે પણ મારી પરી ત્યાં આવવા તલપાપડ કરી રહી હતી. એમ બોલીને તે મને કિસ કરવા લાગી અને હું પણ તેના મોટા મોટા સંતરાને હાથથી મસળવા લાગ્યો અને તેની દીકડીને ચૂંસવા લાગ્યો. તેણે મારું શર્ટ કાઢી નાખ્યું. સોનાએ મને પૂછ્યું કે તે ક્યારેય કોઈ છોકરીને ઠોકી છે? મિત્રો, મેં ક્યારેય કોઈ છોકરીને ટચ પણ નહોતી કરી એટલે મેં ના કહ્યું. તેણે કહ્યું, તો તારું થોડી વારમાં નીકળી જશે, પણ તારો પોપટ મને ખૂબ ગમ્યો. દુકાનમાં પેન્ટમાંથી પણ દેખાતો હતો. ચાલ હવે બતાવ, મારે તેને જોવો છે, મારી પરીમાં તેને લેવો છે. એમ કહીને તે મારું પેન્ટ ખોલવા લાગી. તેણે જ્યારે મારો પોપટ જોયો તો તે ખૂબ ખુશ થઈ ગઈ અને કહેવા લાગી કે આવો પોપટ તો મને ક્યારેય નથી મળ્યો અને તે મારા પોપટને ચૂમવા અને ચાટવા લાગી. તેણે મારા પોપટને 15 મિનિટ સુધી ચાટ્યો. હું પણ તેના વાળ પકડીને તેના મોંને ઠોકતો હતો અને હું જન્નતમાં પહોંચી ગયો હોય તેવું મને લાગતું હતું. મારા મોંમાંથી આહ 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 અવાજ આવતો હતો અને સોના પણ ધીરે ધીરે અવાજ કરતી કરતી મારો પોપટ ચૂંસતી હતી. પછી તેણે મારો પોપટ તેના મોંમાંથી બહાર કાઢ્યો અને બોલી કે હવે મારી પરીને ઠોકી નાખ. પછી તે સોફા ઉપર તેના પગ પહોળા કરીને સૂઈ ગઈ અને મને તેની ઉપર ખેંચી લીધો. મારો પોપટ તેની પરીમાં ગયો તો તેની ચીસ નીકળવા લાગી. મેં કહ્યું, કેમ, છે ને દમ? તો સોના બોલી, હા યાર, તું તો દમદાર છો. એમ કહીને તે મને કિસ કરવા લાગી. આમ 10 મિનિટ સુધી મેં તેને ઠોકી. ત્યાં તેનો અવાજ બદલવા લાગ્યો અને મારા કુલા પકડીને તે વધારે ઠોકાવવા લાગી. હું સમજી ગયો કે સોનાનું હવે પૂરું થઈ જશે એટલે મેં મારી સ્પીડ વધારી દીધી. ત્યાં તો સોનાએ ચીસ પાડી
ઓહ આહ આહ આહ, તે જેમ ચીસો પાડતી હતી તેમ મને વધારે મજા આવતી હતી, એટલે હું પણ જોર જોરથી ધક્કા મારવા લાગ્યો. ત્યાં તો મારા પોપટ પર ગરમ ગરમ રસ પડ્યો અને સોના હવે બોલવા લાગી, બસ બસ બસ, હવે રહેવા દે, મારી પરી છોલાઈ જશે. મેં તેની પરીને જોઈ તો તે એકદમ લાલ થઈ ગઈ હતી. હવે મારો પોપટ પણ પાણી છોડવાની તૈયારીમાં હતો. મેં સોનાને કહ્યું કે રસ પરીમાં જવા દઉં, તો તેને ના કહી. એટલે મેં મારો પોપટ તેની પરીમાંથી બહાર કાઢ્યો. એટલે સોનાએ મારો પોપટ તેના હાથમાં લઈને ચૂંસવા લાગી. હવે મારા પોપટમાંથી પાણી નીકળવા લાગ્યું. તે સોના ઊહ કરતી ચાટી ગઈ અને હું તેના પર પડી ગયો. આમ મેં સોનાનો દમ કાઢી નાખ્યો. પછી સોનાએ આ વાત તેની રૂમ પાર્ટનરને કરી અને એ પણ મારા પોપટની દીવાની બની ગઈ અને હું ત્રણેય સાથે ઠોકકામ કરવા લાગ્યો. હવે દિવસે હું દુકાન પર જતો અને રાતના સોના અને તેની સહેલી પાસે જતો. તે ત્રણેય મને પૈસા પણ આપતી અને મોંઘી મોંઘી ગિફ્ટ પણ આપતી. હું અત્યારે પણ ત્યાં દરરોજ ઠોકકામ કરવા જાઉં છું અને ત્રણેયને હું ખુશ કરી દઉં છું અને તે પણ મને ખુશ કરી દે છે. તો મિત્રો, તમને જો આ વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારી આવી વાતો તમારા સુધી પહોંચી શકે. તો આજ માટે એટલું બસ. મળીએ નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી બાય. થેન્ક યુ. ટેક કેર.